સમાચારમાં આગળ વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સતત 4 દિવસના વરસાદી માવઠાથી પાકને થયેલ નુકસાનને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ઠાસરા તાલુકાના વિવિધ ગામોના આશરે 80 જેટલા ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને પાક નુકસાન માટે આવેદનપત્ર આપ્યું છે। ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ખેડૂતોને ટેકો આપવા જોડાયા હતા। જ્યાં કોંગ્રેસે છેલ્લા 26 વર્ષથી રાજ કરતા ભાજપ ઉપર પ્રહારો કરતા કહ્યું કે સરકાર ખેડૂતોના હિતમાં માત્ર વાતો કરે છે, પરંતુ હકીકતમાં મદદ માટે હાથ આગળ કરતી નથી। ત્યારે આમ આદમી પાર્ટી પક્ષના ઠાસરા પ્રમુખે પણ સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે સરકારની ધીમી કામગીરીથી સહાય મળવામાં વિલંબ થશે તો ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાશે। આજે કમોસમી વરસાદ જે પડી રહ્યો છે એના કારણે સમગ્ર ગુજરાત તેમજ અમારા ઠાસરા ગળતેશ્વર તાલુકામાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ખેતીની અંદર અને મોંમાં આવેલો કોળિયો અત્યારે અમારા સૌ કોઈ ખેડૂતોને છીનવાઈ ગયો છે। એના માટે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। સરકારને શું કહેશો, આપની માંગો શું? સરકારને તો એટલું કહીએ કે હવે સરકારે તો હવે કહ્યું કે સર્વે કરવાનું 7 દિવસનું કદાચ એમને આપ્યું છે, પણ મને નહીં લાગતું કે 20-25 દિવસે સર્વે થાય અને અમને ન્યાય મળે, અમને લાગતું નહીં। એટલે અમે તો આ સરકારને અને સાહેબ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે। ભૂપતસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ ઠાસરા તાલુકા કોંગ્રેસ, પૂર્વ પ્રમુખ ખેડા જિલ્લા ઉપપ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ। આજે અમે અહીંયા મામલતદાર કચેરીએ ખેડૂતનો અવાજ લઈ અને પ્રવર્તમાન સમયની અંદર જે ભારે માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થયેલું છે એના માટે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સરકાર સુધી આ વાત માધ્યમ દ્વારા થાય, આપણા માધ્યમ દ્વારા પણ સરકારમાં આ બાબતે એની જાણકારી થાય એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। છેલ્લા 2 વર્ષથી અહીંયા રોજ ભૂંડ અને એમાં વળી આ કુદરતી આફત વધારાની આ બોનસ ટાઈપની આફત ઊભી કરેલી છે। હું પ્રવીણ પરમાર, આમ આદમી પાર્ટી ઠાસરા તાલુકા સંગઠન પ્રમુખ। આજે આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે જે માવઠાની અસર જે ખરેખર આખા ગુજરાતમાં થઈ રહી છે, સરકારે અમુક જિલ્લાઓમાં સરકારે સહાય જાહેર કરી છે, અમુક જિલ્લાઓમાં સરકારે જાહેર નથી કરી। એનું કારણ વહેલાની નીતિ અને દાલાની કેમ નીતિ આજે ખેડા જિલ્લો પણ સરકારે લીધો નથી। આજે કહેવાનો ભાવ કે સરકારને ખરેખર ખેડા જિલ્લામાં એક ખૂબ મોટી અસર થઈ રહી છે। ખેડૂતોને ડાંગરના પાકના નુકસાન, એરડાના પાક, મગફળી, અનેક જે ખેડા જિલ્લાની અંદર તમાકુ જેવી અનેક જે પાક થતા હોય એ પાકની અંદર સરકારને ખરેખર ધ્યાન આપવું જોઈએ। જીગર નવીનભાઈ પટેલ, ગામ કાલસર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। મામલતદાર ઓફિસે ખેડૂતો ઉપર જે આફત આવી છે તેના માટે સમગ્ર ઠાસરા તાલુકાના ખેડૂતો અમે આવેદનપત્ર સરકારશ્રીને પહોંચાડવા માટે મામલતદારશ્રીને આજે આપ્યું છે। શું નુકસાન છે, કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે, શું માંગણી છે? નુકસાનની તો કોઈ સીમા જ નથી। હાલ અત્યારે આ તમારું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે ત્યારે પણ આફતનો વરસાદ ચાલુ છે મામલતદાર ઓફિસની છત્રછાયાની અંદર જ। આપ શ્રી જોઈ રહ્યા છો મારી પાસે જે ડાંગરનો પૂરો છે એમાં પણ ડાંગર ઉગી જ ગઈ છે હાલ। અને અમારે ખેડૂતોને હવે વેદના ઠાલવવી તો ક્યાં ઠાલવવી, કોની સામે જઈને રડવું? પહેલામાં મુશ્કેલી તો એ છે કે અમારો અવાજ સાંભળવા જ કોઈ રાજી જ નથી। પહેલી તો વાર્તા છે કે સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અમારા ખેડૂત સુધી ક્યારે પહોંચશે, અમારા ખેતરે ક્યારે પહોંચશે? મારા ખેતરની અંદર કાલે મેં પોતે 4 કલાક પંપ ચલાવી અને પાણી ઉલેચ્યું છે 7 વીઘાની અંદરથી, અને હાલની હાલ એ જ પાણીની પરિસ્થિતિ છે। હું મામલતદાર ઠાસરા। મામલતદાર શ્રી, આજે ખેડૂતો ઠાસરાના આવ્યા છે, આવેદન આપવા આવ્યા છે ખેતી પાક નુકસાની માટે, શું કહેશો? કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થયું છે। એના અનુસંધાને આજે ઠાસરા તાલુકાના ખેડૂત મિત્રો બધા આજે આવેદનપત્ર મોટી સંખ્યામાં અમોને રજૂ કર્યું છે। એમનું આવેદન અમે સ્વીકાર્યું છે અને સ્વીકારીને અમે સરકારશ્રીમાં તાત્કાલિક ધોરણે જે નુકસાન થયું છે એના બાબતે સરકાર વિચારણા કરે એવી અહેવાલ મૂક